नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। ओड शહેરમાં ઉત્કર્ષ સેવા સમિતિ જય હો ગ્રુપ સેવા કેન્દ્ર આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સીલી ચોકડીએ ડાકોર ફાગવેલ જતા પદયાત્રી માટે ઘણા વર્ષોથી ઉત્કર્ષ સેવા સમિતિ ગ્રુપ સુરત દ્વારા કેન્દ્ર ચલાવવામાં આવે છે। પદયાત્રીને ચા, કોફી, નાસ્તો, જમવાનું, દવાઓ, મસાજની સેવા કરવામાં આવે છે। રસ્તે જતા યાત્રિકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે। દેવ દિવાળી એ ડાકોરનું બહુ મહત્વ છે। 870 વર્ષ પહેલા રણછોડરાય કારતક સુદ પૂનમે ડાકોર આવ્યા હતા। ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયા અને ગાડામાં બેસીને આવ્યા હતા। આથી મોટી સંખ્યામાં દેવ દિવાળીએ ભક્તો રાજા રણછોડના દર્શનનો લાભો લઈ રહ્યા છે। ભગવાન ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયા અને ગાડામાં બેસીને ડાકોર આવ્યા ત્યારથી ડાકોરમાં દેવ દિવાળી ધામધૂમથી ઉજવાય છે। આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારવામાં આવે છે, જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તો ભક્તિનો રંગ ફેલાશે। ઠાકોરજીને સેવા 1.25 લાખના રત્ન જડિત સોનાના મુગટ, સુંદર આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવે છે અને કાળિયા ઠાકોરના આ મનમોહનને નિહાળવા દૂર દૂરથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે। જય રણછોડ ઉત્કર્ષ સેવા સમિતિ અહીમા ચોકડી ડાકોર રોડ અમે છેલ્લા 19, 20 અથવા 21 વર્ષથી આ સેવા બજાવી રહ્યા છીએ। એમાં સાચી મહેનત આ મહેશભાઈ પંજાબીની છે, જે અહીંયા સાયોના ગેરેજ, સાયોના ઓટો પાર્ટ્સની દુકાન ચલાવે છે। એનો પીઠબળ ન હોત તો અમે આ કોઈ કાર્ય કરી શકત નહીં। અમે સુરતથી સેવા સમિતિ આવીએ છીએ અને મસાજ સમિતિ, પછી નાસ્તો, જ્યુસ, ઠંડુ, જેવો માહોલ, જેવું વાતાવરણ એ અનુકૂળ અમે સેવા બજાવીએ છીએ। અમારો કોઈ એવો હેતુ નથી કે કાંઈક મેળવી લેવું, પણ એવી ભાવના છે કે લોકો સુધી સારી માર્ગદર્શન પહોંચે અને આ સમિતિને લોકો જોઈ અને એવી પ્રેરણા આ કળિયુગમાં લોકો દર્શાવે કે આ એક સેવા એવી છે કે લોકોના પગ મસાજ કરવા, પગનું માલિશ કરવું, જમવાનું તો લોકો આપે છે, પણ જે માણસ ચાલીને જાય છે એના પગ દુખે એનું શું? તો એ અમારા સમિતિએ વિચાર્યું અને અમે ચાઇનાથી જે એક્યુપંક્ચર મશીન લાવ્યા છીએ એના માધ્યમથી કોઈ બી માણસ ગમે તેટલો થાકીને આવ્યો હોય એમાં માણસ ખાલી 5 મિનિટ ઊભો રહી માણસ ફ્રેશ થાય છે અને હસતા હસતા જય રણછોડના નાદ સાથે ડાકોર દર્શને જાય છે। બોલો રણછોડ રાયની જય।